સુરતના વરાછામાં પંજાબી શાક આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગની અસર એક પરિવારને થઈ હતી। જે રેસ્ટોરન્ટમાંથી ફૂડ એટલે કે શાક મંગાવવામાં આવ્યું હતું તે રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા અને તપાસ શરૂ કરી હતી। સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શ્રીમાળા 4 રસ્તા પાસે આવેલ જાણીતી શીતલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। એક આક્ષેપ મુજબ અહીંથી પંજાબી શાક આરોગ્ય બાદ એક પરિવારને ફૂડ પોઈઝનિંગ થયું હતું અને એક દીકરીનું મોત નિપજ્યું છે। ત્યારે ફૂડ સેફ્ટી ઓફિસર અને તેમની ટીમો દ્વારા અહીં તપાસ કરવામાં આવી હતી। અખાદ્ય અને વાસી ખાદ્ય સામગ્રી હાજર હોવાની આશંકાને લઈને તપાસ કરવામાં આવી હતી। આ દરમિયાન ખુલ્લામાં મસાલા અને અન્ય ખાદ્ય પદાર્થો રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા। આરોગ્ય માટે હાનિકારક એવા વાસી અને ખરાબ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સાથે જ ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ એકત્ર કરી લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે અને રેસ્ટોરન્ટના સંચાલકો સામે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ડીડી ઠાકોર ફૂડ સેફ્ટી સુરતમાં હા એ માટે અમને કમ્પ્લેન આજે મળી હતી। એટલે પહેલાં તો અમને ફૂડ પોઈઝનિંગની જ મળી હતી આ રેસ્ટોરન્ટ, પણ પૂરી ડિટેલ ખબર નહીં હતી એટલે સેમ્પલિંગ માટે જ આવ્યા હતા અને પછી સાહેબનો મેસેજ આવ્યો એટલા માટે અમે આ જે પ્રોડક્ટ નાશ કરાવીને રેસ્ટોરન્ટ બંધ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી। આ રેસ્ટોરન્ટના કેટલા મહિના પહેલા સેમ્પલ લેવામાં આવ્યા આરોગ્ય વિભાગ? મને એ ડિટેલ તો ઓફિસ સેકન્ડ જોઈને કહી શકું। હવે કેવા પ્રકારની કાર્યવાહી થશે? અત્યારે તો અમે રેસ્ટોરન્ટ બંધ જ કરાવીએ છીએ। અહીંયા દાળ પણ વાસી મળી છે, તેની શું અમે ઘણી પ્રોડક્ટ છે ને નાશ કરવા માટે કાઢી હતી ને હજુ કાઢતા જ હતા। ઇન બિટવીન બધા તમે લોકો આવી ગયા। ચોકડી તૂટેલી છે પથ્થર, એ માટેના એમના ક્લોઝ ને થોડાક વર્કર્સે ક્લોઝ નહીં પહેર્યા હતા ને થોડી પ્રોડક્ટ બધી મસાલે ખુલ્લા હતા, એ ફેંકવા માટે કાર્યવાહી ચાલુ કરી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।